हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જેને આપણે GSSBથી ઓળખીએ છીએ, બરાબર, તો એની અંદર ક્લાસ 3 માટે એક વેકન્સી બહાર પડી છે ડિપ્લોમા કરેલા વિદ્યાર્થી મિત્રો માટે, અને જે લોકો પણ ડિગ્રી કરેલું હોય, BE ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ કરેલું હોય એમના માટે સારી એવી પોસ્ટ બહાર પડી છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ કઈ પોસ્ટ છે અને શું લાયકાત છે, બરાબર। સૌથી પહેલાં તો તમે જુઓ તો કે જાહેરાત ક્રમાંક તમને આપેલો છે। જાહેરાત ક્રમાંક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ખાસ એમાં ધ્યાન રાખો, ઓજાસની અંદર ફોર્મ ભરવાનું છે, બરાબર। ફોર્મ ભરાવાની તારીખ આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે। જાહેરાત ક્રમાંક છે 253 2024 ને 25, બરાબર। 253 2024 25 જાહેરાત ક્રમાંક છે। પોસ્ટનું નામ તમે જુઓ, જુનિયર નિરીક્ષક ક્લાસ 3 વર્ગ 3, જુનિયર નિરીક્ષક વર્ગ 3 છે। આમ ભરતી ગાંધીનગરની અંતર્ગત છે, પણ પરીક્ષા લેશે કોણ તો કે GSSB લેશે। ક્લાસ 3 ની ભરતી છે એટલે GSSB ની અંદર કામ સોંપાયેલું છે, ઓકે। હવે એના પછી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે તો કે 5/12/2024 આજથી જ બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ જશે, બરાબર। અને લાસ્ટ ડેટ ક્યારે છે તો કે 19/12/2024, બરાબર। એટલે 15 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો છે। 19/12/2024 ના ફોર્મ લાસ્ટ ડેટ છે, તો એની પહેલાં ફોર્મ ભરી લેવું। એટલે કાંઈ પણ ભૂલ થઈ શકે તો ફેરફાર કરવો હોય તો કરી શકીએ, બરાબર। પછી છેલ્લે દિવસોમાં ફોર્મ ભરશો તો પ્રોબ્લેમ થશે, કંઈક ફી ભરવામાં એમાં તો ઈ સોલ્વ ન થાય, એના કરતાં વહેલી તકે ફોર્મ ભરી લેવું, ઓકે। ટોટલ જગ્યા તમે જુઓ તો ટોટલ જગ્યા છે 60 જગ્યા છે, બરાબર। ટોટલ વેકેન્સી 60 છે। કેટેગરી વાઇઝ નોટિફિકેશન આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં મેં મૂકી દીધી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો। કેટેગરી વાઇઝ આપણે નથી લખ્યું, અહીંયા ટોટલ જગ્યા આપણી પાસે 60 છે કે ભાઈ 60 લોકો માટે અત્યારે વેકેન્સી બહાર પડેલી છે। પગાર ધોરણની વાત કરીએ તો કે સારું એવું 40,800 ફિક્સ પગાર છે 5 વર્ષ માટે। આમાં 5 વર્ષની પેટર્ન લાગુ પડે છે, બરાબર। તો 40,800 તમારે 5 વર્ષ માટે ફિક્સ પગારની પેટર્ન છે, ઓકે। ત્યાર પછી જે કંઈ પણ નવા નિયમ પ્રમાણે કે એના નિયમ પ્રમાણે જે પગાર વધારો જે થતો હશે એ તમને મળશે। એજ્યુકેશનની વાત કરીએ, બરાબર, કે ક્વોલિફિકેશનની વાત કરીએ તો BE ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એ લખેલું છે, મેં અહીંયા નથી લખેલું। BE ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ, કાં મિકેનિકલ કરેલું હોવું જોઈએ, અથવા ઇલેક્ટ્રોનિક્સ હોય તો તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। ડિપ્લોમા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। મેઇન વસ્તુ એ છે કે તમારે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। ડિપ્લોમા ઉપર તમારે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખજો। ઇલેક્ટ્રિકલ જે લોકોએ BE કરેલું છે એને એક્સપિરિયન્સની જરૂર નથી, પણ ડિપ્લોમા કરેલું હોય એ વિદ્યાર્થી મિત્રએ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, 2 વર્ષનો અનુભવ। મેં એ પાછો તમારા ડિપ્લોમા મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કર્યા પછી અને એ સંબંધિત વિષય એટલે કે તમારો ટેકનિકલ અનુભવ જ હોવો જરૂરી છે। નોટિફિકેશનમાં સાફ લખેલું છે, વ્યવસ્થિત રીતે તમે એવું શક્ય હોય તો વાંચી લેજો, બરાબર। ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે ફીઝની વાત કરીએ તો કે પરીક્ષા ફી કેટલી છે। અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળની અંદર એવું હતું કે 100 રૂપિયા આપણે ફી રહેતી, બરાબર, જનરલ કેટેગરી માટે। હવે ફીસ કરી નાખી છે 500 રૂપિયા। 500 રૂપિયા ફીસ છે ઓપન કેટેગરી માટે। ત્યાર પછી આપણે 400 રૂપિયા ફીસ છે OBC, SC, ST અને મહિલા વર્ગ માટે, બરાબર। OBC, SC, ST પછી જે લોકો PH કેટેગરીની અંદર આવે છે, લેડીઝ, મહિલાને, બરાબર, છોકરીઓને, એને 400 રૂપિયા ફી ભરવાની છે। એટલે બધાય માટે આજે વખતે ફીનું ધોરણ વધારી દીધું છે, પણ એમાં નોટિફિકેશનમાં લખેલું છે કે તમે પરીક્ષા દેવા જાશો એટલે ફી તમને રિફંડ આપી દેવામાં આવશે। અત્યારે 500 રૂપિયા ફી એટલે ઓપન કેટેગરીમાં હોય કે તમે 400 રૂપિયા ફી ભરો છો કે તમે 500 રૂપિયા ફી ભરો છો, તમે પરીક્ષા દેવા જાશો તે પછી તમને ફી રિફંડ કરી દેવામાં આવશે। રેલવે જેવી પેટર્ન અત્યારે અહીંયા કાઢી છે, બરાબર। એટલે મેઇન વસ્તુ શું છે કે 100 રૂપિયામાં હોય અને અથવા ફ્રી હોય તો ઘણા બધા લોકો ફોર્મ ભરી દેતા હોય, પછી પરીક્ષા દેવા ન જતા હોય, તો એના માટે કે ભાઈ 400 રૂપિયા અને 500 રૂપિયા જેને ઈચ્છા છે કે ભાઈ આપણે પરીક્ષા દેવા જાશું જ, એ લોકો જ આની અંદર ફોર્મ ભરે, બરાબર। એટલે ઓછા વિદ્યાર્થીઓ થાય એ પ્રમાણે ગણતરી કરી છે કે ફી વધારી દીધી છે। ઓપન કેટેગરી માટે 500, SC, ST, OBC, બરાબર, મહિલા, PH કેન્ડિડેટ, પછી જે લોકો એક્સ સર્વિસમેન મતલબ કે જે માજી સૈનિક હોય એ લોકો માટે 400 રૂપિયા છે, ક્લિયર। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કે MCQ પદ્ધતિ રહેશે, ગાંધીનગર જઈને પેપર દેવાનું થશે, બરાબર। રિટર્ન MCQ એટલે આપણે MCQ આપણે જરા ટપકા ઘૂંટવાવાળા ઓનલાઈન એક્ઝામ નહીં લે, ઓફલાઈન એક્ઝામ લેવામાં આવશે। હવે એની અંદર જે હમણાં લાસ્ટમાં નવા નિયમ આવ્યા હતા એના પ્રમાણે ફેરફાર કરી 2 પાર્ટમાં એક્ઝામ તમારી હશે, બરાબર। પાર્ટ નંબર 1, પાર્ટ A, એની અંદર તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રિઝનિંગની અંદર 30 માર્કનું તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, 30 MCQ 30 માર્ક, સિમ્પલ વસ્તુ। ત્યાર પછી તમે જો ગાણિતિક કસોટીઓ 30 MCQ 30 માર્ક, એટલે ટોટલ પાર્ટ A છે એ ટોટલ તમારે 60 માર્કનું કવર થયું, બરાબર। હવે આમાં તમને ખાસ લખેલું છે કે પાર્ટ A ની અંદર મિનિમમ 40% માર્ક હોવા જરૂરી છે। એવું નહીં કે ટોટલ 210 માર્કમાંથી તમને સારો સ્કોર થઈ ગયો તો આની અંદર તમારે મિનિમમ 40%, એટલે 40% પ્રમાણે 6 ચોક 24 માર્ક તો મિનિમમ આવવા જ જોઈએ,
40%ની ગણતરી કરેલી છે, એમાં લખેલું છે, બરાબર. એટલે કે અહીંયા તમારે પાર્ટ એ પણ સારો એવો સોલ્વ કરવો જ પડશે. મેરિટમાં આવવા માટે તો સારો માર્ક લેવા જોશે, પણ મિનિમમમાં તમારે 24 માર્ક તો હોવા જોઈએ. આમાં તમને સારો સ્કોર આવી ગયો પણ આમાં તમારે 24 નથી થતા તોય તમે ડિસ્કોલિફાઈ થઈ જશો. નોટિફિકેશનમાં લખેલું છે, બરાબર. એટલે આ તો આપણું મેથ્સ અને રિઝનિંગ જ થઈ ગયું, બરાબર. ટેકનિકલની હમણાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ તૈયારીઓ કરેલી છે, બરાબર, જેટકોન ઇન બધાની, તો મેથ્સ ને રિઝનિંગ તો આવડતું જ હશે. એટલે 60 માર્કનું મેથ્સ અને રિઝનિંગ થઈ ગયું, ક્લિયર. હવે અહીંયા પાર્ટ બી ની વાત કરીએ, એટલે કે બીજું પેપર છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. 30 માર્કનું છે, ખાસ ધ્યાન રાખજો. 30 માર્કની અંદર બધું આવી ગયું. ભારતનું બંધારણ આવી ગયું, કરંટ અફેર્સ આવી ગયું, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન થઈ ગયું, બરાબર. તો એ 30 માર્કનું અહીંથી કવર થઈ જાય છે. ત્યાર પછી તમે જો ટેકનિકલની વાત કરીએ તો કે ડિપ્લોમા મતલબ કે મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, એનું 120 માર્કનું સંબંધિત વિષય એવું લખ્યું છે, સંબંધિત વિષય એવું લખેલું છે, બરાબર. તો ટેકનિકલ મેં અહીંયા લખ્યું છે 120 માર્કનું તમારું ટેકનિકલ પૂછાશે. એટલે ટોટલ પાર્ટ બી તમારે 150 માર્કનું થયું, બરાબર. 150 માર્કનું તમારે પાર્ટ બી થયું. ટોટલ તમે જો પરીક્ષા પદ્ધતિ કેટલાની થઈ, 210 માર્કનું પેપર હશે. એક જ સમયમાં પેપર હશે, બરાબર. એમાં ખાલી પાર્ટ 1, પાર્ટ એ અને પાર્ટ બી અલગ અલગ આપેલું હશે, બરાબર. એટલે ટોટલ તમારું 210 માર્કનું પેપર હશે. 210 MCQ, 210 માર્ક, 0.25 નેગેટિવ માર્કિંગ છે અને 3 કલાકનું પેપર રહેશે. 180 મિનિટ તમને આપવામાં આવશે, 3 કલાકનું તમારું પેપર રહેશે, ઓકે. એટલે આ તમારી પરીક્ષા પદ્ધતિ રહી. પણ એક વસ્તુ અહીંયા હું તમને ડિસ્ક્રાઇબ કરવા માંગુ છું કે ભાઈ ટેકનિકલની અંદર છે ને શક્યતા એવી છે કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ત્રણે હશે. હજી સિલેબસ આવ્યો નથી, એટલે સિલેબસ આવે ત્યારે આપણે પ્રોપર ચર્ચા કરશું. પણ આમાં જ ઘણી વખત એવું હોય કે જ્યારે આવી ભરતી બહાર પડતા હોય ને ત્યારે એ લોકો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ 3 બ્રાન્ચ કીધું છે, તો 3 બ્રાન્ચનું 120 માર્કમાં પૂછવામાં આવશે. એટલે સપોઝ કે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, બરાબર, તો મારે તો મિકેનિકલના ક્વેશ્ચન આવશે. એટલે આ પેપરની અંદર એવું કરેલું છે, એ ડિસ્ક્રાઇબ એ પ્રમાણે આપણે અત્યારે માનીને હાલીએ છીએ, બરાબર. જો આપણે ખાલી ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોને ખાલી ઇલેક્ટ્રિકલ પૂછે અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીને ખાલી ઇલેક્ટ્રોનિક્સ ને મિકેનિકલના વિદ્યાર્થીને ખાલી મિકેનિકલ પૂછે તો બેસ્ટ વસ્તુ છે. નકર થાશે થોડું ઘણું એવું કે ભાઈ આમાં તમે 120 માર્ક છે તો બની શકે કે 40 માર્કનું મિકેનિકલ આવી જાય. હવે આમાં ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોને તો શું થાય તો કે ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ આમ કોમન જેવું થાય એટલે વાંધો ન આવે. મિકેનિકલના વિદ્યાર્થી મિત્રોને થોડો પ્રોબ્લેમ થાય કે એક તો મિકેનિકલ કરવાનું સાથે સાથે એને ઇલેક્ટ્રોનિક્સ ને ઇલેક્ટ્રિકલનું તૈયાર કરવાનું થાય. એટલે અહીંયા એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, જ્યારે સિલેબસ આવશે ત્યારે આપણે પ્રોપર ચર્ચા કરશું. પણ અત્યારે જ્યાં સુધી મને એવું લાગે છે કે ભાઈ 3 પેપર એકની સાથે જ હશે, મતલબ 40-50 માર્કનું ઇલેક્ટ્રિકલ, 40-50 માર્કનું મિકેનિકલ, એ પ્રમાણે 40-40 માર્કનું ગણતરી કરીએ તોય આપણે, બરાબર. તો ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો એને મિકેનિકલમાં તો એટલું બધું કાંઈ ખબર ન પડતી હોય તો એ થોડું અઘરું થઈ શકે આપણા માટે, બરાબર. એટલે ટોટલ તમારી 210 માર્કની પરીક્ષા પદ્ધતિ છે. અત્યારે જે છે ટેકનિકલની અંદર જે છે એ પ્રમાણે મને લાગે છે, એ પ્રમાણે મેં તમને કીધું પછી સિલેબસ ને બધું આવશે ત્યારે આપણે ચર્ચા કરશું પાછી કે ભાઈ કઈ રીતના છે, ઓકે. તૈયારી કરવાનો માનતો વસ્તુ એ છે કે ભાઈ મેથ્સ, રિઝનિંગ તો તમને આવડે જ છે, બરાબર. તો આ તૈયારી કરતા જ હશો તમે. આજે હમણાં પરીક્ષાઓની તૈયારી કરી તો એ તો તમને આવડતો હશે. મેન તમારે થોડુંક ધ્યાન કેમાં દેવાનું છે, ટેકનિકલની અંદર. બાકી આ તમને માનો કે કરંટ અફેર્સ ને ભારતનું બંધારણ થોડું ઘણું વાંચો અને સાથે તમે ઇંગ્લિશ ને ગુજરાતી પાછલા પરીક્ષાની અંદર તૈયારી કરેલી જશે તો એ આવડતું જ હશે, બરાબર. રિવિઝન કરીને પ્રોપર પ્લાનિંગથી તૈયારી કરવાની થશે. અને આમાં તો ગૌણ સેવા પસંદગી મંડળના જૂના પેપર જોવાય એટલે તમને આઈડિયા આવે ભાઈ કેવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર. એટલે આ રીતના ભરતી છે. જે લોકોની પણ ઈચ્છા છે કે ભાઈ ફોર્મ ભરવું છે તો એક સારી એવી વેકન્સી કહી શકાય, બરાબર. પાછું ગાંધીનગરની અંદર છે એટલે બદલી ન થાય. ગાંધીનગરની અંદર ન્યાના આસપાસના વિસ્તારની અંદર જ તમારે જોબ કરવાની થાય. તો એ એક આપણે સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા મેસેજ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.